નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપનો માથાનો દુખાવો એવો ઇંગ્લિશ અને તેના આપણે રૂલ્સ આજે યાદ રાખીશું. રૂલ્સ યાદ રાખવાનો ફાયદો એ થશે કે પરીક્ષામાં એમસીક્યુ જોતા જ તમને સીધો તેનો આન્સર દેખાઈ જશે. મહેનત એટલી રહેશે કે તમારે તે રૂલ્સને રોજ રિપીટ કરવા પડશે. ચલો શરૂ કરીએ. પહેલું છે બોથ. બોથના રૂલ્સ જોઈએ. બોથની આગળ એઝ વેલ એઝ ક્યારે નહીં લગાવવાનું, એન્ડ જ આવે. બોથની આગળ અને પાછળ એઝ વેલ એઝ ક્યારે નહીં લગાવવાનું, એન્ડ જ આવે. તે પરથી બે વાક્યો છે. બોથ રામ એઝ વેલ એઝ શ્યામ આર ગુડ, અને બીજું વાક્ય છે બોથ રામ એન્ડ શ્યામ આર ગુડ. કયું વાક્ય સાચું છે? અહીંયા બોથ રામ એન્ડ શ્યામ સાચું છે. કેમ? ઉપર જ વાત કરી કે એઝ વેલ એઝ બોથ પછી ના આવે. સિમ્પલ. તો ખબર પડી ગઈ આપણને કે બોથ રામ એન્ડ શ્યામ આર ગુડ. પહેલો નિયમ થઈ ગયો. બીજું છે કે બોથની સાથે નોટ ન આવે. આ તમે લખી લો ટૂંકમાં. છે ને એક લાઇનર લખી લો અને પરીક્ષામાં કઈ નહીં આટલું યાદ રાખીને જશો ને તો પણ તમે કમસે કમ 10 પૂછશે ને તેમાંથી તમે 3 તો 4 તો એટેમ્પ કરી જ શકશો. અને સાચા. બોથની સાથે નોટ ન આવે. અને બીજું વાક્યને નેગેટિવ કરવું હોય તો નાઇધર નોર નો ઉપયોગ થાય. જો વાક્ય નાઇધર રામ નોર શ્યામ ઇઝ અ ગુડ. નાઇધર ની જોડે નોર જ આવશે, ઓર નહીં આવે. બરાબર? નાઇધર રામ નોર શ્યામ ઇઝ ગુડ. અને બીજું છે કે બોથ રામ એન્ડ શ્યામ આર નોટ કમિંગ. નોટ આવે જ નહીં. બોથ રામ એન્ડ શ્યામ આર નોટ કમિંગ આવે જ નહીં. નોટ આવે જ નહીં. બરાબર છે? સિમ્પલ. ત્રીજો નિયમ. બોથના કેસમાં પોઝેસિવ એડજેક્ટિવ હંમેશા પછી આવે. પોઝેસિવ એડજેક્ટિવ શું છે? માલિકી દર્શાવતા શબ્દો. તમારી સાઈડ સ્ટેન્ડ પર બાઇક હોય અને કોક તેના સાઈડ સ્ટેન્ડ પર બાઇક પર બેઠું હોય તો તમે શું કહેશો? ઓ ભાઈ ઉભો થા, આ મારી બાઇક છે. બરાબર છે? મારી. તો માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ અને ધેર આ બધા માલિકી બતાવતા શબ્દો છે. સમજીએ? પોઝેસિવ એડજેક્ટિવ એ માલિકી દર્શાવતા શબ્દો હંમેશા તે અને નાઉન પહેલા જ આવશે. નાઉન એટલે નામ. નામ કોને કહેવાય? બુક એ નામ છે. અહીં નીચેનું વાક્ય જુઓ. ધીસ ઇઝ માય બુક. બુક મારી છે. બુક એક નામ છે. તેની પહેલા આવે પોઝેસિવ એડજેક્ટિવ. શું કહે છે? બોથના કેસમાં પોઝેસિવ એડજેક્ટિવ હંમેશા પછી આવે. જુઓ, માય બોથ ફ્રેન્ડ્સ આર હિયર અને બીજું છે બોથ માય ફ્રેન્ડ્સ આર હિયર. હવે તમને ખબર ના હોય, પરીક્ષામાં જાઓ, 4 MCQ છે, આપી દીધું છે કે ફાઇન્ડ ધ કરેક્ટ વન, અને એમાં જે માય બોથ ફ્રેન્ડ્સ આર હિયર, બોથ માય ફ્રેન્ડ્સ આર હિયર, તમે બોલવામાં જોશો ને તો પહેલું વાક્ય સાચું લાગે કે માય બોથ ફ્રેન્ડ્સ આર હિયર. હા, ટીક કરી દો. ના, બોથ માય ફ્રેન્ડ્સ આર હિયર સાચું પડશે. પતી ગયું. બોથ નો કોન્સેપ્ટ પતી ગયો. હવે આ ઈચ અને એવરી, આ થોડો ટિપિકલ છે, થોડો હાર્ડ છે, સમજવામાં મુશ્કેલી પડશે. છોડી ના દેતા, કરતા રહેજો. ચલો, આ બેઝિક છે. આ ખાલી સમજાવવા માટે છે. ઈચ અને એવરી. ઈચ છે ને 10 લોકો હોય ને તેમાં દરેકની અલગ અલગ વાત હોય ને ત્યારે ઈચ વપરાય. અને એવરી છે ને આખા ગ્રુપ માટે વપરાય. જો ઈચ સ્ટુડન્ટ ઇઝ પ્રેઝન્ટ, શું કહેવા માંગે છે વાક્ય? દરેક વિદ્યાર્થી હાજર છે. અને બીજું વાક્ય છે એવરી સ્ટુડન્ટ ઇઝ પ્રેઝન્ટ, એટલે એવું કે છે ભાઈ બધા વિદ્યાર્થી હાજર છે. આખો આખો સમૂહ જ હાજર છે. તો તેના પરથી પહેલું બને છે આ ઈચ. ઈચ હંમેશા 2 લોકો માટે યુઝ કરો અને 2 થી વધારે માટે પણ ક્યારેક કરી શકો. પણ એવરી હંમેશા 2 થી વધારે માટે જ યુઝ થાય. પહેલું વાક્ય MCQ માં આપી દે તમને કે આઈ હેવ એ બુક ઇન એવરી હેન્ડ, તો તમે શું કરો? વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? હાથ 2 છે અને 2 માટે શું વપરાય? ઈચ વપરાય. તો આઈ હેવ એ બુક ઇન ઈચ હેન્ડ. એવરી સમજાવવાની જરૂર છે? ના. હવે તમને ખબર પડી ગઈ છે કે કોઈ એવી વસ્તુ છે જે 2 થી વધારે છે તો તેમાં એવરી આવશે. બરાબર?
ઈચ પ્રોનાઉન અને એડજેક્ટિવ બેવ છે. પ્રોનાઉન અને એડજેક્ટિવ એ શું છે? પ્રોનાઉન શું છે? પ્રોનાઉન એટલે નામના બદલે વપરાતો શબ્દ. આપણે ગુજરાતીમાં આને સર્વનામ કહીએ છીએ, બરાબર? તમારા ઘરે રમેશભાઈ આવે તો તમે 10 વાર એવું કહેશો, રમેશભાઈ ખાધું, રમેશભાઈ બેઠા, રમેશભાઈ આમ ગયા. તમે શું કહેશો? રમેશભાઈ આયા, તેઓ આમ ગયા, તેઓ તેમ ગયા, તેમણે ખાધું. બરાબર છે? બહુ સિમ્પલ છે કે રમેશ ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ વેરી હોનેસ્ટ. તો હી શું છે? પ્રોનાઉન છે. નામની જગ્યાએ વપરાતો શબ્દ સેન્સ શું કહેવાય? પ્રોનાઉન. બીજું છે એડજેક્ટિવ. શું છે? એને ઘરેણું કહેવાય છે ગુજરાતી ભાષામાં, એડજેક્ટિવને, જે નાઉન અથવા પ્રોનાઉનની ગુણવત્તા, સંખ્યા, પરિમાણ, કદ અને સ્થિતિ બતાવે તેને. એટલે ટૂંકમાં નામના અર્થમાં વધારો કરે, એવું કહી શકીએ ને આપણે કે નામના અર્થમાં વધારો કરે તેને એડજેક્ટિવ કહેવામાં આવે છે. નીચેનું વાક્ય જુઓ, રમેશ ઇઝ અ ગુડ બોય. તો ગુડ ના લગાવે તો પણ વાક્ય હતું જ, રમેશ ઇઝ અ બોય. પણ શું છે? ગુડ શું છે? એડજેક્ટિવ છે. સમજ્યા? હવે શરૂ થશે ખેલ. ઈચ નો ઉપયોગ પ્રોનાઉન અને એડજેક્ટિવ બે જગ્યાએ થાય છે. વાક્ય જોયું? હવે નીચેના વાક્યમાંથી ખાલી એટલું તો કહો કે પ્રોનાઉન તરીકે ક્યાં થયું છે ઈચ અને એડજેક્ટિવ તરીકે ક્યાં થયું છે ઈચ. આપણે આગળ જ સમજ્યા. જો પહેલું સેન્ટેન્સ છે ને, એમાં ઈચ એક પ્રોનાઉન છે, કારણ કે નામની જગ્યાએ યુઝ થયું છે. અને બીજું વાક્ય જુઓ, ઈચ સ્ટુડન્ટ ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. નામ છે, નામના અર્થમાં વધારો કરે. જો સ્ટુડન્ટ ઈચ સ્ટુડન્ટ ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. બરાબર છે? આગળ જઈએ. એવરી છે ને એડજેક્ટિવ છે. તો અહીંયા જુઓ, એવરી ઓફ માય સ્ટુડન્ટ ઇઝ વેરી ટેલેન્ટેડ. અને બીજું વાક્ય છે એવરી સ્ટુડન્ટ ઇઝ વેરી ટેલેન્ટેડ. કયું સાચું છે? એવરી એક એડજેક્ટિવ જ છે, બરાબર છે? તો કયું સાચું છે બેમાંથી? બીજું સાચું છે. કેમ સાચું છે? કારણ કે એવરી સ્ટુડન્ટ ઇઝ વેરી ટેલેન્ટેડ. કારણ કે એવરી એડજેક્ટિવ છે ને નામના અર્થમાં જે વધારો કરે ને, તે હંમેશા નામની પહેલા જ આવે. જે પણ આગળ આ તમે જોયું એડજેક્ટિવ છે, તે હંમેશા નામની પહેલા જ આવશે. બરાબર છે? યાદ રાખો, પ્રોનાઉન નામની જગ્યાએ આવે અને એડજેક્ટિવ નામના અર્થમાં વધારો કરે, તેથી નામની પહેલા આવશે. તેથી એવરી સ્ટુડન્ટ ઇઝ અ વેરી ટેલેન્ટેડ વાક્ય સાચું બનશે, પહેલું વાક્ય નહીં. બરાબર? ઈચ ને એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે યુઝ ના કરાય અને એવરી ને એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે યુઝ કરાય. હવે યાર આ એબ્સ્ટ્રેક્ટ શું છે? એબ્સ્ટ્રેક્ટ ને છે ને નક્કર કહેવાય ગુજરાતી ભાષામાં, નક્કર, જેને સ્પર્શી ના શકાય. ભાવ, ગુણ, અવસ્થા, વિચાર દર્શાવે તે નામ. મને પ્રેમ થયો છે. હવે પ્રેમને જોઈ ના શકાય, તેને ફક્ત અનુભવ કરી શકાય. જેવા શબ્દો છે લાફ્ટર, પોવર્ટી, લવ, રીઝન, બીજા ઘણા છે જેને તમે અડી ના શકો. હું રડ્યો, મને દુઃખ થયું. દુઃખ શું છે? અનુભવ કરી શકાય. બરાબર છે? તેને કહેવાય એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો તેના પરથી આઈ હેવ ઈચ રીઝન ટુ બી હેપી, આઈ હેવ એવરી રીઝન ટુ બી હેપી. કયું સાચું છે? આપણે કીધું રીઝન ને અનુભવ કરાય, તેથી ઈચ તો નહીં જ આવે, તેથી કયું સાચું બનશે? આઈ હેવ એવરી રીઝન ટુ બી હેપી. જો ફરીથી, ઈચ ને એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે યુઝ ના કરાય. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે, આવું જ પૂછાશે. આમાં તમે ધબડકા ખાઈ જાવ છો. ઈચ ને એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે યુઝ ના કરાય. સિમ્પલી લખી દો કે ઈચ ની જોડે લાફ્ટર, પોવર્ટી, ગરીબાઈ ફીલ ના કરી શકાય તેવું ના આવે. એવરી જોડે અનુભવ કરી શકાય તેવા દરેક શબ્દો વપરાય. પરીક્ષામાં ફટ દઈને તમે એમસીક્યુ જોશો એટલે યાદ આવી જશે, લખીને યાદ આવશે. તે જ રીતે જુઓ, અહીંયા આ ત્રીજું છે કે ઈચ, એવરી, આઈધર અને નાઈધર પછી વર્બ પણ સિંગ્યુલર આવે, એડજેક્ટિવ પણ સિંગ્યુલર જ આવે. બરાબર છે?
એટલે વાક્યની શરૂઆતમાં each student are present, each boy have a pen, either answer is correct, neither option were easy. આવું હોય તો શું કરો તમે? તમને નિયમ ખબર જ ના હોય તો સીન થઈ જાય. ચોપડીમાં લખી દો each, every, either અને neither પછી હંમેશા સિંગ્યુલર આવે. is અને a અને was આવે, બરાબર? is, was, has આવું જ આવે. લખી દો કે each student is present, each every boy has a pen. જો has પણ સિંગ્યુલર છે. either answer is correct, neither option was easy, was પણ સિંગ્યુલર છે. where એ પ્લુરલ માટે વપરાય છે. લખી દો. પૂછાઈ જાય, આવું જ પૂછાય છે. રૂલ નંબર 3, who અને whom. આ થોડો અઘરો પડી શકે છે, તો એકવાર ના સમજાય તો છોડી ના દેતા, જોજો આવડી જશે, કઈ એટલું અઘરું નથી. શરૂ કરીએ. તે પહેલા સમજી લઈએ કે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ શું છે. સબ્જેક્ટિવ એ શું છે અને ઓબ્જેક્ટિવ શું છે? વર્બ પહેલા આવે તે સબ્જેક્ટ અને વર્બ પછી આવે તે ઓબ્જેક્ટ. આ નીચે એક વાક્ય આવ્યું છે, નીચે મેં એક વાક્ય લખ્યું છે, જો he met her. તો he છે ને તે સબ્જેક્ટિવ થાય અને her છે ને તે ઓબ્જેક્ટિવ થાય. વર્બની પહેલા આવે તે સબ્જેક્ટ અને વર્બની પછી, વર્બ એટલે નામ છે, વર્બની પહેલા આવે સબ્જેક્ટ. મળવું એ વર્બ છે, બરાબર છે? વાક્યમાં જે ક્રિયા, અવસ્થા અથવા હાલત દર્શાવે તેને વર્બ કહેવાય. ક્રિયાપદ કહેવાય. ક્રિયા એટલે શું? કરવી. બધી જે વસ્તુ તમે કરવી, હું ગાડી ચલાવી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, આ મારી અવસ્થા છે, બરાબર છે? તેને ક્રિયાપદ કહેવાય, વર્બ કહેવાય. હવે આટલું બેઝિક તો તમારે સમજવું જ પડશે યાર. સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ શરૂ અહીંથી થાય છે, ધ્યાન રાખજો. જ્યારે સબ્જેક્ટિવ એટલે કે ક્રિયાપદની પહેલા આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે જુઓ તો જવાબ હુ આવશે. અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કે પેલી ક્રિયાપદની પછી હિમ, હર, ઇટ, ધેન, યુ, મી, અસ જુઓ તો આ આવી શકે કાં તો હુમ આવી શકે. સબ્જેક્ટિવ પ્રોનાઉન્સમાં પણ એવું જ છે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે ત્યાં મૂકવાના નથી. તે ખાલી જગ્યામાં તમે મૂકો પછી તમારે તેની જગ્યાએ હુ મૂકવાનું છે. કઈ રીતે સમજીએ જો. she met the person dash says that I am God. જો તે એક વ્યક્તિને મળ્યો જે કહે છે કે તે ગોડ છે. જો says એટલે કહેવું, કહેવું શું છે? ક્રિયા. ક્રિયાની પહેલા શું આવે? he આવે. પણ he છે, તેથી જો ઉપર જમણી બાજુ મેં લખ્યું છે કે આ ઉપરના હાજર હોય ને તો who આવશે. she met the person, he says that I am God. પણ અહીંયા he નહીં આવે, he ની જગ્યાએ who વપરાશે. ઉપરના દરેક છે I, we, you, he, she, it, they એ બધા જોડે who વપરાશે. તેથી she met the person who says that I am God. અને him આવે તો whom વપરાશે. જ્યારે ક્રિયાપદની પછીની જગ્યા ખાલી હોય ત્યાં him, her, it, them, you, me, us તમે વિચારો તો ત્યાં જવાબ whom આવશે. ઉપરના વાક્યમાં says વર્બ છે, તે પહેલા he આવે છે અને સબ્જેક્ટિવ છે, તેથી who આવશે. અઘરું છે, યાદ રાખજો. she met the person dash God like. તે મળી એક વ્યક્તિને dash God like person મળવું શું છે? મળવું શું છે? ક્રિયા છે. તેના પછી શું આવે? him આવે. she met the person dash, person છે ઓબ્જેક્ટ, તેના પછી ખાલી જગ્યા આવશે him. him છે તો શું આવશે? who કે whom માંથી whom આવશે. બીજું who અને whom સાથે જો man, ડોમેસ્ટિક એનિમલ અને હ્યુમન બીંગ એટલે માનવજાત જોડે who અને whom આવે. કઈ રીતે આવે જોઈએ. she saw her dash is a rock star. તેણીએ તેને જોયો. જોવું શું છે? જોવું શું છે? ક્રિયા છે. એ કેવો છે? રોક સ્ટાર છે. તો શું આવશે? who આવશે. રોકસ્ટાર છે પણ કેવો છે? he is a rock star. they met them dash they say
વર્ક વેરી હાર્ડ. હી આવશે કે હિમ આવશે વિચારો. અહીંયા છે ને બીજામાં જુઓ, ગ્રુપ છે હ્યુમન બીંગનું. જો 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 રોકસ્ટાર શું છે? રોકસ્ટાર માણસ છે, તો શું વપરાશે? હુ અને હુમ, તો હુ આવશે. બીજું છે જુઓ, they met them, they say works very hard. કોને મળ્યા? માનવ જાતનો એક સમૂહને મળ્યા, તેથી હુ આવશે. આ હતા બેઝિક, આઈ થિંક 7 થી 9 હતા. આને તમે જુઓ, રિપીટ કરો, યાદ રાખો, થઈ જશે. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.